મિત્રો હવે આપણે જઈએ છીએ મેન ગાર્ડન, પણ આ વખતે સીટ મળી નથી, ઊભું રહેવાનું છે. ક્યાં રોશનભાઈ કોઈ આવે સીટ ન મળી ક્યાં વખતે મેન ગાર્ડન. તો મિત્રો આ ગાર્ડનમાં મોટાના 100 રૂપિયા ટિકિટ છે અને નાનાની 50 રૂપિયા ટિકિટ છે. તો ચાલો હું તમને આગળ બતાવવા ગાર્ડન કેવું છે. મિત્રો આ ભૂલભુલૈયા ગાર્ડનમાં આપણે એક વિડીયો પણ જોવાનું કીધું છે 5 મિનિટનો. તો ચાલો આપણે અંદર જઈએ. કેવું છે આપણે? ઓહો ફૂલ એસી, હજી તો ગેટની અંદર એનું કીડા. વચ્ચે બે ગઈ તો થોડા मजे आएंगे, गुम जाएंगे, नए रास्ते बनाएंगे. कहीं धूप, कहीं छैया, देखो अनोखी भूल भुलैया. नमस्कार बच्चों, क्या आप सब तैयार हैं इस अनोखी भूल भुलैया को चुनौती देने के लिए? अभी तक आप सबने बहुत मजे किए होंगे. हमारे महानायक सरदार वल्लभ भाई पटेल की प्रतिमा देखी होगी, जो विश्व की सबसे ऊंची प्रतिमा है. भारत का सबसे बड़ा कंक्रीट बांध और लाइट एंड साउंड शो देखा होगा. पर यहाँ इस भूल भुलैया में आप केवल देखेंगे नहीं पर खेलेंगे भी. ये भूल भुलैया श्री यंत्र से प्रेरित है. वही श्री यंत्र जो हमारे घरों में, मंदिर में आपने देखा होगा. सात चक्र सदियों से हम सब के लिए प्रेरणा का स्रोत रहा है. जो भी इसके संपर्क में आता है, ये उसमें एक नई ऊर्जा का संचार कर देता है. श्री यंत्र की तरह ये भूल भुलैया आपकी सारी सेंसेस जैसे कि आंखें, नाक, कान, मस्तिष्क, स्पर्श और मन को छुएगी. कभी आपको फूलों की खुशबू से पता चलेगा कि आप कौन से चक्र में हैं. कभी पेड़ों का आकार और पत्तियां देखकर आप सोचेंगे कहीं मैं यहाँ पहले तो नहीं आया. और फिर आपको सुनाई देगी पानी की आवाज. भूल भुलैया के बीचों बीच एक बड़ा सा फव्वारा है. यहाँ तक पहुँच गए तो समझिए आप लगभग जीत ही गए. तो यहाँ कुछ देर रुककर पानी के मजे लीजिए. क्या पता कि जंगल सफारी से आपको शेरों की आवाज भी सुनाई दे जाए. पता है ये भूल भुलैया भारत की सबसे बड़ी भूल भुलैया है. 3 एकड़ से ज्यादा बड़ी, 2100 मीटर लंबी. इसमें 1,80,000 पौधे और झाड़ियां लगी हुई हैं. कामिनी और संकुपी के पौधों से इसकी हरी दीवारें बनी हैं. फूलों से लदी झाड़ियां और पेड़ों ने इस भूल भुलैया में अपनी एक छोटी सी दुनिया बनाई है, जहां पक्षी, तितलियां, मधुमक्खियां और खुशबू बेशुमार है. एक बार जब आप सब इसमें प्रवेश करेंगे तो प्रतियोगी बनकर नहीं, मित्र बनकर आगे बढ़िए, एक दूसरे की मदद करते हुए. याद रखें, निडर, निर्भीक और निश्चिंत होकर जो आगे बढ़ेगा वही विजेता होगा. श्री यंत्र से प्रेरित
भुलैया की रचना हर एक चक्र को पार करने पर आपको उत्साह से भर देगी और आपके अंदर साहस का प्रसार करेगी। तो क्या आप तैयार हैं विश्व का एक सच्चा अन्वेषक बनने के लिए? जो इस भूल भुलैया से सबसे पहले बाहर आएगा वही विजेता कहलाएगा। तो अपने मन को निर्भय बनाएं और जीतने की चाह को दिल में रखकर इस भूल भुलैया में करें प्रवेश। जल्दी चलो जल्दी क्या છે તો પછી રાસ્તા લગ લાવવાની હવે મિત્રો આપણે જાય છીએ ભૂલ ભુલૈયામાં કોણ કોણ ક્યાં અટવાય છે જોઈ ચાલો હાલો એ હાલવા મળો ફટાફટ પછી કલાક લગીને હોતવામાં જ જાય એની કરતા બીજા કઈ જઈ નહીં કાંઈ પછી દાદા હારે રહેજો સારું છે કા એ તો એમ જ છે ને ફ્રી યંત્ર જો તો એવું મેપ ઉપરથી દેખાતું હોય શ્રીયંત્ર જેવું છે એમ કે આ તો હમણાં સીધી લીટી હતી ઈ જ છે હે હવે આવી ગયું હું અટવાય 2 કિલોમીટર ચાલવાનું આમાં હા ઓહો તો ઘણું હોય છે 2 કિલોમીટર ચાલવાનું ઓલા છોકરા કે આગળ ઘુમાવ્યા જ રાખે છે લ્યો હા વહેલું છે પકડાઈ જ ગયું ઘડીકમાં આવી ગયો આવી ગયું ભાઈ ઘૂમતા ઘૂમતા આપણે થાકી જાય તો ટેન્શન લેવાનું નથી પેલા બેહીને આરામ કરી લેવાનો હાલો આપણે થોડો આરામ કરી લઈ હાશ થાકી ગયા એમાં એની મિત્રો ટિકિટ તો વધારે કહેવાય પણ હવે ફરવા આવે છે તો ફરી લેવાનું શું કરવાનું થાકી તો ગયા દોડીને તડકો છે બહુ પણ લીલોતરી છે બધી જગ્યાએ આ જંગલમાં આ યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાની અહીંયા છે લીલોતરી હાલો આગળ જાય પાછા આ લોકો ભાગી ગયા છોકરાઓ અટવાઈ જાય હવે હા છે ને હું અટવાઈ ગયો ક્યાં સવાયેલા હા લે આ દિવાલ આવી ગઈ હવે ભૂલ અટવાનું શું હોય આવું શું હવે નેવર ગીવ અપ મહેન્દ્ર ટેંગો બતાવી દીધો આ બાજુ રસ્તો બંધ છે અહીંયા ખુલ્લો છે આ ભૂલભુલૈયામાંથી મિત્રો સરદાર પટેલનો પુતળો જ દેખાય ચાલો બતાવું તમને અહીંયા અહીંથી કઈ બાજુ છે અહીંયા પડી ગયો અહીંથી જ આવે છે ને અહીંથી જ આવે છે ને હાલો એક અહીંથી જ આવે ને આ બાજુથી 1-3-4 જણા આગળ અટવાઈ ગયા હતા હવે આપણે ક્યાંથી જવાનું છે
અહીંયા ફરીથી પાછું બેસવાનું આવી ગયું છે. હા થાકી ગયા. અહીંથી જ આવે છે ને આ રસ્તે? આ લોકો પહોંચી ગયા છોકરા. બોલો કઈ બાજુ આ બાજુ છો કે? હા જો વાંદરા ઠેંગો દેખાઈ દે છે આપણને. ક્યાં આ રસ્તે છે કે? અહીંયા છો કે? હા ઉપર શું દેખાય? કોક આમાં આવો લેવા આવે. મને તમારો અવાજ સંભળાય જ છે. તું કાંઈ બેરો નથી. અહીંયા શું? આ બાજુ. હાલો અંદર આવ્યો. અહીંયા શું અહીં છે કે? હાલો અંદર આવ્યો. હવે હાલો ભાઈ મળી ગયું છે. ભૂલભુલિયામાં સામાં બોલાવવા પડે એવું થઈ ગયું હતું. હાલો ગોળો પોથવીનો ગોળો પોગી ગયા છીએ અમે. આ મારી ટોપી હું આ ભાઈ કરી દઉં. મિત્રો આ ભૂલભુલિયામાં ગળી ગયા. ઓલું સકડું મળી ગયું. હવે બહાર નીકળવામાં તકલીફ પડે છે. ઘણું ગોઈતું પણ હવે મળતું નથી. છોકરાઓને મળી ગયા. અહીંથી આવવાનું છે. હાલો આ બાજુ. અહીં જો હાલો એક આવ્યું છે મોગલીનું ઘર. તો આપણે મોગલીનું ઘર જોવું અને ભૂલભુલિયા ક્યાંથી નીકળવાનું છે બહાર એ આપણે અહીંથી જોવાનું છે. તો હું તમને પણ બતાવીશ કે જો આ ભૂલભુલિયાનું ઘર છે અને અહીંથી આપણે કઈ રીતે નીકળવાનું છે. રસ્તો અહીંથી આપણે જોઈ લેવાનો છે. તો જોવો મિત્રો આપણે આ ઘર મળી જાય ને મોગલીનું પછી આપણે અહીંથી બહાર નીકળવાનો રસ્તો જોઈ લેવાનો છે. નકર તો ભાઈ અટવાઈ જાય. લગભગ મળે નહીં એવું છે આ ખરેખર. હાલો તમે મોગલી બતાવી દો મારો. પવન બહુ છે ભાઈ મિત્ર. ખૂબ જ સરસ મજાનું છે. ફૂલ પવન છે અને વેલથી એકદમ જંગલ ઓરિજિનલ હોય ને એવું મોગલી છે અહીંયા. અને એનું ઘર છે મસ્ત મજાનું. કેવું છે ભાઈ ભૂલભુલૈયા? બધા અટવાઈ દે એવું છે હો કા? જો બીજા નીકળી ગયા છે. હાલો ભાઈ કિંગ કોંગ આવી ગયા છે એ કરવા. હવે આગળ નીકળીએ.
આ ભાઈ તો એક બીજા રસ્તે ગયા હતા તો અટવાઈ ગયા, પાછા દોડીને વાહે આવ્યા. ભાઈના રસ્તા બધા બંધેશ છે. હા લે ખોલ દરવાજો, ખોલ નાખ. નથી નીકળ્યો. હાલો અહીં રસ્તો બંધ છે. દરવાજો ખોલવાની કોશિશ કરી પણ બંધ છે. ઓલા પણ એ બંધ છે. હાલો હાલ આમ ખોવાઈ જાય પછી. ઓય લઈ લે ઓલો આંકડી ખોલવાઈ ગયો. હાલ આમ તું હાલવા માંડ. ઉપ્સ એમ કે છે આ ભાઈ. ઉપ્સ. હાલો હે તો રસ્તે બહાર નીકળી જા પાછા. આ રસ્તો બરાબર છે. લ્યો હાલો પેલા ગોતી લઈ. આવ્યો. ક્રિસમસ ટ્રી બહુ બધા છે અહીંયા. ખૂબ જ જબરજસ્ત લોકેશન છે મિત્રો. જો ક્રિસમસ ટ્રી તો લાગત ક્રિસમસ ટ્રી છે. હું તમને બતાવતો રહીશ. વિડીયો આખો જોજો મિત્રો, સ્કીપ નહીં કરતા. તમને ખૂબ જ મજા આવશે. તમારો અહીંયા ઘણા હજાર રૂપિયાનો ખર્ચો તમને બચાવી લઈશ. બધી જ વસ્તુ સારી રીતે બતાવીશ. જો ખૂબ જ મસ્ત છે ક્રિસમસ ટ્રી છે. જો નીકળી ગયા ભાઈ બહાર. તો મિત્રો આપણે ભૂલભુલામાંથી ફાઇનલી બહાર નીકળી ગયા છીએ. હવે ભૂખ લાગી ગઈ છે. આપણે હોટલમાં જાશું. કે તથા અહીં ગુજરાતી ધાબુ છે અહીંયા યુનિટી પાસે નજીકમાં, ઉપર થોડુંક પહાડ ઉપર. આપણે જઈએ જમવા. ચાલો જમી લઈએ, પછી પાછું નવું જ્યાં ફરશું ત્યાં તમને બતાવીશ. ચાલ તો મિત્રો આપણે સાયકલિંગ કરવું હોય તો બેટરીવાળી સાયકલ પણ છે અને સાદી સાયકલ છે. તો આ જો ટ્રેક આપણે અહીંથી કરવો હોય, આપણી પાસે ટાઈમ હોય આ બધું રખડવાનું, તો આપણે ભાડેથી રેન્ટ પર લઈ અને સાયકલિંગ કરીને બધે રખડવાનું. અને હવે આપણે જઈએ છીએ આપણે ડાઈનો. કઈ જગ્યાએ? ડીનો ટ્રેલમાં જવાનું છે. પેલું જુરાસી પાર્ક વાળું આવે ને એમાં. ટિકિટ બુક કરી નાખી છે ઓનલાઈન. ટિકિટ છે 30 રૂપિયા અને 20 રૂપિયા. એડલ્ટની 30, નાનાની 20. ટિકિટ થઈ ગઈ છે બુકિંગ. ચાલો આપણે જઈએ.